ચેનલ ઓફ વડોદરા. જેતપુર ખાતે 30 વર્ષ બાદ ભગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાના મુખે શ્રી ભાગવત સપ્તાહનું આયોજન હિરપરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેતપુર ખાતે હિરપરા ટ્રસ્ટ દ્વારા અંદાજે 30 વર્ષ બાદ રમેશભાઈ ઓઝાના મુખે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જેતપુર ખાતે આવેલ તાત્કાલ હનુમાન ચોકડી ખાતેથી પોથીયાત્રા યોજવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સંતો મહંતો, જેમાં જેતપુર મોટી હવેલી બાલકૃષ્ણ રાય અને પ્રિયંક રાયજી, છારોડીના માધવ પ્રિયદાસજી સહિતના સંતો અને મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિરપરા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ બપોરના 3 કલાકે તત્કાલ હનુમાન ચોકડીથી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં 650 સ્વયંસેવકો, 200 રસોડા વિભાગના મહિલા સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે. ટ્રાફિક, પાણી વ્યવસ્થા, પાર્કિંગ, સ્વયંસેવકો ખડેપગે નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. તેમજ રમેશભાઈ ઓઝાના કંઠે મધુર શૈલીમાં આ ભાગવત સપ્તાહનું રસપાન કરાવવામાં આવશે. આ ભાગવત સપ્તાહમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ લાભ લઈ શકે તે માટે વાહનોની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. 26મી તારીખે સાંજે કૃષ્ણ જન્મોત્સવ, 27મી તારીખે સાંજે ગોવર્ધન પૂજા, 28મી તારીખે રૂક્ષ્મણી કૃષ્ણ વિવાહ અને 29 તારીખે પૂર્ણાહુતિ થશે. ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી યજમાન પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. चालू है तो ऊपर है जाना. आओ सोफो भाई એમાં સહભાગી થયા છે શ્રોતાઓ તરીકે. એ આપણને दिलीप भाई नीचे पानी डालने से सबके सबसे ऊपर रहे पत्ते को भी पानी मिल जाता है. अगर हम वृक्ष की जड़ों को पानी सींचते हैं तो वो पानी वृक्ष की सबसे ऊंचाई पर रहे पत्ते पर भी पहुंच जाता है. उसी तरह प्रेम पूर्वक
તો મનના સ્વાસ્થ્ય માટે, મનની શુદ્ધિ માટે અને મનની મજબૂતી માટે આજથી જેતપુર મુકામે પ્રારંભ થઈ રહેલો આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સમગ્ર વિસ્તારના એકતા, સદભાવ અને સમરસતા માટે પોતાની મહત્વની ભૂમિકા પૂરી પાડશે એવા ભાવથી આજથી શુભારંભ કરે